મહાભારતમાં કર્ણનું પાત્ર ભજવનાર અભિનેતા પંકજ ધીરનું નિધન 68 વર્ષની ઉંમરમાં કેન્સર સામે હાર્યા જંગ। શુક્રવારે મંત્રીમંડળના વિસ્તરણ બાદ શપથવિધિ માટેનો કાર્યક્રમ દિલ્હીમાં થયેલી બેઠક બાદ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ। શરૂઆતમાં આવેલા નામોમાં હજુ પણ ફેરબદલની સંભાવના। લૂંટ અને ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા પોલીસના પ્રયાસ। મોંઘી ચીજવસ્તુઓ વેચાતી હોય તેવા બજારોમાં પોલીસની પાંચ નજર। વેપારીઓને વિશ્વાસમાં લઈ દુકાનો અને બજારોમાં બંદોબસ્ત। સુરત પોલીસની લોકોને અપીલ। પરિવાર સાથે ફોટા કે રીલ મૂકવાથી વધી શકે છે ચોરીના બનાવ। ખુદ સુરત પોલીસે અપીલ કરતી રીલ બનાવી નાગરિકોને આપ્યો જાગૃતિનો સંદેશ। ભરૂચ નેશનલ હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। દિવાળીને લઈ સુરત તરફ જતા મુસાફરોનો ધસારો। આમલા ખાડી પરના સાંકડા ઓવરબ્રિજને કારણે ટ્રાફિક જામની સમસ્યા।